અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગની મજા માણવા ઈચ્છતા બોટના શોખીનો માટે માઠા સમાચાર છે। તમે બોટિંગની મજા માણવા માટે સ્પેશિયલ રિવરફ્રન્ટ જતા હોવ તો હાલ પૂરતો ધક્કો ન ખાતા, કેમ કે રિવરફ્રન્ટ પર હાલ ચાલતો વલ્લભ સદન બોટિંગ પોઈન્ટ બંધ કરાયો છે। આ નિર્ણયને લઈને બોટિંગ કરતા લોકોને મોટો ઝટકો લાગ્યો છે। સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા બોટ ચલાવતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બોટિંગ સેવા હાલ પૂરતી બંધ રાખવા માટે સૂચન આપવામાં આવ્યું છે। બોટ ચાલક કોન્ટ્રાક્ટર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટને નાણાં ન ચૂકવાતા કાર્યવાહી કરવામાં આવી છે। યાહુ એન્ટરપ્રાઇઝની તમામ બોટ અને પ્રોપર્ટી સીઝ કરી દેવામાં આવી છે। કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતા કાગળો એટલે કે બોટિંગ માટે માંગેલા લાયસન્સ કયા સમયે સોંપવામાં આવે છે તેની કોઈ માહિતી મળી નથી। અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ આવેલી બોટો છે તેને હાલ સીઝ કરાઈ છે, એટલે ચોક્કસ જે લોકો બોટના શોખીન છે તે લોકો માટે આ માઠા સમાચાર છે। હવે આપને ધક્કો નહીં ખાવો પડે, કારણ કે જે બોટો છે સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહી હતી એ બોટોને હાલ સીઝ કરાઈ છે। યાહુ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે તેઓએ મહાનગરપાલિકાના સાબરમતી રિવરફ્રન્ટને પોતાના જે નાણાં હતા ચૂકવવાના હતા એ નથી આપ્યા। તેના કારણે મહાનગરપાલિકાના સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડે આ તમામ જે તેની મિલકત હતી યાહુ એન્ટરપ્રાઇઝની જે તમામ બોટો છે તે હાલ સીઝ કરી દીધી છે અને સાથે જ નોટિસ પણ મારી છે કે હવે આ તમામ લોકોએ કોઈપણ પ્રકારની કામગીરી જ્યાં સુધી નાણાં પૂરા ન થાય ત્યાં સુધી તે લોકો બોટો છે તે નહીં ચલાવી શકે। વડોદરા હરણી બોટ કાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેક સહિત તળાવમાં ચાલતી બોટિંગ કોન્ટ્રાક્ટર પાસે લાયસન્સ અંગે નોટિસ અપાઈ હતી, જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રહેલા યાહુ એન્ટરપ્રાઇઝ દ્વારા યોગ્ય કાગળ એએમસી સમક્ષ અપાયા નહોતા। બોટો મૂકવામાં આવી હતી, બોટો હાલ સીઝ કરવામાં આવી છે। સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ દ્વારા નોટિસ પણ મૂકી દેવામાં આવી છે। સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે યાહુ એન્ટરપ્રાઇઝ વલ્લભ સદન બોટિંગ પોઈન્ટ, એટલે જે મહત્વનો પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે બોટિંગ માટેનો, એ બોટિંગની અંદર સાબરમતી રિવરફ્રન્ટમાં આવતા આપના બાકી રહેલા નાણાં બાબતે આપને બધી જ બોટો અને આનુષંગિક પ્રોપર્ટી તે સીઝ કરવામાં આવી રહી છે, કારણ કે રિવરફ્રન્ટની મંજૂરી વગર તેઓ તેનો ઉપયોગ નથી કરવાનો તે પ્રકારની સૂચન સાથે સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડે આ નોટિસ મારી છે। અને યાહુ એન્ટરપ્રાઇઝ એટલે જે સાબરમતી રિવરફ્રન્ટ પર જે બોટિંગનો કોન્ટ્રાક્ટ હતો તેને હાલ અહીં સીઝ કરાયો છે। ટૂંકમાં કોન્ટ્રાક્ટમાં જે બોટો છે તે નહીં ચાલે તે પ્રકારની સૂચના આપે છે। એટલે આપ જો આવતા હોય સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પોતાના પરિવાર સાથે બોટિંગ કરવા માટે તો આપ ધક્કો ના ખાતા, કારણ કે આ તમામ બોટો હાલ પૂરતી બંધ કરવાની ફરજ છે તંત્રએ પણ। ત્યારે હવે સાબરમતી રિવરફ્રન્ટ ફરવા આવેલા લોકો વિચારી રહ્યા છે કે શું ફરી બોટિંગ સેવા શરૂ થશે કે પછી કાગળના કારણે અટકી પડશે। વડોદરામાં જે બોટિંગ દુર્ઘટના થઈ ત્યારબાદ નગરપાલિકાનું સાબરમતી રિવરફ્રન્ટ બોન્ડ છે તે કડક થયું છે અને અલગ અલગ જે લાયસન્સો હતા જે આ યાહુ એન્ટરપ્રાઇઝ તે હજી પ્રોવાઈડ નથી કરી શક્યું સાબરમતી રિવરફ્રન્ટને, તેને લઈને પણ તેઓ આગોતરી નોટિસ પણ તેઓ બજાવી ચૂક્યા છે। કેમેરામેન ખેંગાર સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।